સંઘવી દેડિયાપાડાની મુલાકાતે આવતીકાલે વડાપ્રધાન મોદીની સભામાં જોડાવા સ્થાનિકોને આમંત્રણ આપ્યું। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ શુક્રવાર તારીખ 14મી નવેમ્બર 2025ના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તાર દેડિયાપાડાની મુલાકાત લીધી હતી। આ મુલાકાતનો મુખ્ય હેતુ શનિવાર તારીખ 15મી નવેમ્બરના રોજ યોજાનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તની સભા માટે પૂર્વ તૈયારીનો તાગ મેળવવાનો અને સ્થાનિકોને આ ભવ્ય કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન આપવાનો હતો। દેડિયાપાડા પહોંચતા જ ગ્રામજનોએ તેમનું પરંપરાગત આદિવાસી રીત રિવાજોને ફૂલોથી સ્વાગત કર્યું હતું, જે પક્ષના કાર્યક્રમ પ્રત્યે સ્થાનિકોના ઉમળકાને દર્શાવે છે। નાયબ મુખ્યમંત્રીએ તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સભાના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાપન સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જે આ વિસ્તારના આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ છે। તેમણે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે મુલાકાત કરીને તેમને મોટી સંખ્યામાં આવતીકાલની સભામાં ઉપસ્થિત રહીને વડાપ્રધાનના વિકાસલક્ષી સંદેશને સાંભળવા માટે અપીલ કરી હતી। દેડિયાપાડાના ગ્રામવાસીઓએ શ્રી સંઘવીનું ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમની પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી કલ્યાણ માટે શરૂ કરાયેલી યોજનાઓ અને પ્રગતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો। નાયબ મુખ્યમંત્રીની મુલાકાત દર્શાવે છે કે પક્ષ વડાપ્રધાનની સભાને અત્યંત મહત્વ આપી રહ્યું છે, જે આ વિસ્તારમાં આદિવાસી સમુદાયના વિકાસ અને સશક્તિકરણની નીતિને વધુ મજબૂત બનાવશે।